આગેવાનો અને જ્ઞાતિજનો બધાને મારો નમસ્કાર. મારે વધારે બીજું કંઈ જ નથી કહેવું, પણ જે દિલીપભાઈએ કીધું છે કે જળ એ જ જીવન છે. આજે અત્યારના બધાને આપણે એક પાણીની બોટલ આપેલી છે, કદાચ અડધી પીશો, અડધી ઘરે લઈ જશો, પણ એ પાણીને ભેળવશો નહીં. ઝાડમાં નાખવું કે તમે જાતે પી શકો, પણ એ પાણીને વેડશો નહીં. એટલે દરેક પીવું ખૂબ જ અગત્યનું છે. જે આપણે સમાચારમાં જોઈએ છીએ કે બેંગ્લોરની સ્થિતિ આવી છે, રાજસ્થાનની સ્થિતિ આવી છે, જે આપણે વડીલો કરે છે, આપણે જો એમાં કાંઈ સહકાર આપી શકીએ. એક દિવસ પણ ઘરમાં પાણી ના આવે અને રસોઈ ના થઈ શકે તો એક ગૃહિણી જ એ વસ્તુને સમજી શકે છે કે મારે બટેટા ધોવા છે પણ મારી પાસે પાણી નથી, લોટ બાંધું છું પણ મારે હાથ ધોવા માટે પાણી નથી. અને એ જે પળ છે કે જ્યાં તમારું જીવન ઊભું રહી જાય છે, એના માટે આપણે શું કરી શકીએ? ઘરમાં જે બી પાણી બચાવવા માટે પ્રયત્ન કરી શકીએ. ને જે આગેવાનો અત્યારે આટલી મહેનત કરે છે એમાં જો આપણે સહયોગ આપી શકીએ. મારી એનિવર્સરી આવે છે, એના માટે હું દિલીપભાઈ તમને એ પ્રોમિસ કરું છું કે દર એનિવર્સરી પર મારા તરફથી જે બી સહયોગ થશે એ હું જરૂર કરીશ.